એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. નાવ તો વાગી ગયા છે 11 ને મારે નાસ્તો કરવાનો રોજની જેમ બાકી છે, કેમ કે હું 10:30 સૂઈ ગઈ હતી. વિડીયો અપલોડ કરતાં કરતાં મારે 10:30 થઈ ગયા. 10:30 હું પાછી થોડીક વાર સૂઈ ગઈ, અડધી કલાક માટે, કેમ કે માથું બહુ દુખતું હતું. નકર શું નહોતું, આજે મારે કામ હતું, બટ હવે એ કામ આપણે બપોર પછી પતાવશું. અને વરસાદ બહુ બધો આવ્યો હતો રાતે પણ, સવારે પણ. અત્યારે તો નથી, વાતાવરણ બન્યું છે પાછું વરસાદનું, બટ આવ્યો નથી. તો કંઈ નહીં, ચલો નાસ્તો કરી લઈએ, પછી આપણે મારા રૂમમાં મારા રૂમમાં કચરા પોતા બાકી છે, તો કચરા પોતા કરી. તો મારો નાસ્તો રેડી છે, ચા એન્ડ ભાખરી. એમાં ગટુ જામે બેઠું. ચલો હું નાસ્તો કરી લઉં. ગટુદાર ખાવો દે. તો મેં નાસ્તો કરી લીધો છે, મારું કામ બી થઈ ગયું છે. હવે હું ગટુ અરે રમું છું. મારા બેન જો એનું રમકડાનું ખાનું કરી નાખ્યું છે. હવે મારી કટલેરી કોને ખબર ક્યાં ગઈ ક્યાં નહીં. અહીંથી છે ને બધું ઘા બારી ખુલી હોય ને એટલે બારીમાં બધું ઘા પડે. જો થોડા ગીત ગાવ, વગાડો મંજીરા, ગીત ગાવ. મંજીરા ભાઈ મંજીરા, એ કોની ચાવી છે દીકા? જો મારા દીકાને જો એલર્જી નીકળી હતી ને, આજ પાછી દવાખાને લઈ જવાની છે, જે કંઈ સારું નથી થયું. તો વાગ્યો છે 1:30 અને હું ગટુને સુવડાવું છું. મારે જમી નથી, પણ હું મોડેથી જમી લઈશ. મમ્મી પપ્પાએ જમી લીધું અને મારા બેનને જો હિંચકા નાખું છું. હું દીકા એ શું બસ. તો ઘણા બધાની મેં કમેન્ટ્સ જોઈ હતી મારા એક વિડીયોમાં, જે મેં આ ઓટોમેટિક ઘોડિયાનું બનાવેલું હતું કે તમારા છોકરાને તમે હાથે હિંચકા નાખો. તો ભાઈ હું હાથે જ હિંચકો નાખું છું, કેમ કે એ મારે એડવર્ટાઈઝનો વિડીયો હતો, એટલે મેં એમ જ તે બનાવવો પડે, આપણે એને દેવાનો હોય પ્રમોશન માટે, એટલે મેં એને આપ્યો હતો. બટ હું જો મારી પાસે ઇલેક્ટ્રિક ઘોડિયું છે ને, તો પણ હું એને હાથે હિંચકાવું છું. જોયું, હાથે જ હિંચકાવું છું. મારી પાસે બે છે, એક ઓટોમેટિક આ છે, તો પણ આમાં હાથે હિંચકાવું છું ને. એક જે પેલું એનું હતું એ મેં મૂકી દીધું છે, કેમ કે બબ્બે ઘોડિયાને આપણે અત્યારે શું કરવાના હોય. આ બેબી ઘોડિયું છે મારે જે ઇલેક્ટ્રિક, એમાં આપણે ઇલેક્ટ્રિક એ ચાલે ને એમ બી ચાલે, આપણે દોરીથી હિંચકો નાખવો હોય તો બી ચાલે એવું છે. એટલે મેં પછી આ રહેવા દીધું છે બારે, અને ઓલું મૂકી દીધું છે. હે ને લાડુ? એટલે અમારી બેબી છે તો અમને વધારે ચિંતા હોય છે, એટલે તમે અમને કહેતા હોય છો કે તમે અત્યારના મમ્મી છો, એમ તેમ હાલું ગઈને સુવરાવો. તો અમારી છોકરીને 1 કલાક હિંચકો નાખું ને ત્યારે દી સુવે છે. ઓટોમેટિક હું યુઝ નથી કરતી. બીજું કંઈ કહેવાની જરૂર નથી મને કોઈનું. તો વાગ્યા છે 3 અને મારું બધું સૂઈ ગયું છે, અને મને કંઈ ભૂખ લાગી નથી, તો મને પણ સૂઈ જવું છે, કેમ કે માથું દુખે છે આજે. ખબર નહીં, મને જાગીને કંઈક ખાઈ લઈશું. તો વાગ્યા છે 4:30 ને મમ્મી મારા માટે સમોસા લઈને આવ્યા છે. દૂધ લેવા ગયા હતા, મને કે તે ખાધું નહોતું તો લઈને આવી છું. તો જો સમોસા છે, ચલો આપણે ખાઈ લઈએ. અને મારું બધું હજુ સૂતું જ છે, એટલે સૂતું આરામ. તો વાગ્યા છે 5:15 અને મારું બધું જાગ્યું છે, તો એને ચા દૂધ પીવું છે, તો આપણે ચા દૂધ બનાવી દઈએ. જો ચા બને છે, અને મારે બી ચા પીવાની છે, પણ પી લઉં. અત્યારે બેઠું પરસાદી ખાઈશ. લાડુ તાવ આવ્યો એમ? કોણ શું કરે? હીર શું કરે છે? કોને શું કરી દે છે? એમ શું કરી દેવાનું? ઓલો લો મધિકાન મચ્છર કલી ગયા હશે હો. ગણપત દા ક્યાં ગયા તારા? એ કુડીમાં પૂરી દીધા. ગણપત દાને માં પૂરી દેવાના? પૂરી ગયા છે? જા નાની પાઈ લઈને વઈ જા. જા ઓઢાડી દે ને કે ટાઢ આવી છે ગણપત દાને કે. તું જાવ બધાય કે ના. તો કબૂતર છે બેન. ક્યાં છે કબૂતર? હમે જા નાની પાઈ વયો જા. જા એ દોડીને ગયો. ક્યાં જાવું છે તારે? હીરુબા નાના કેમ બોલાવે? હીરુબા હું કરો છો એમ કે નાના. તમે ખાધું છે? કેમ છો? મજામાં? જય શ્રી રામ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. આઈ લવ યુ. કહેજો. એ પાપા.
ઘરે આવો ને. I miss you. માકાનો. શિયા. આમ હામું જો. મમ્માને હામું જો. ખાવાનું ને એવું દેખાય. એમાં મીઠું ન નખાય. એપલમાં મીઠું ન હોય, જમરૂકમાં હોય દીકા. હાલો તો હું ખલેલા ખાઈ લઉં. આંબાઓ નાસી ના 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 જો મસ્ત ધોવાઈ ગયા છે. વાગ્યા છે 8:15 ને હારીને કોલ કર્યો તો હજુ પલસાણા છે, ટ્રાફિકમાં ફસાયા છે. આવતા વાર લાગશે ને મારું ગઠ્ઠું છે ને મારી આ એના પર બાંધે છે. કેમ બચકા પડી જાશો? જો ક્યારની બાંધે છે. કેમ ના ગતી નહીં. સોરી બટકું ન ભરવા દે ને તો રોવે. હાલ અહીંયા હવે યાર વાધું છે ને તારે. હાલ અહીંયા હાલ વાધું છે ને તારે. હમણાં બાધી ક્યાં ગયું હીર? ક્યાં ગઈ? મારા ને મમ્માને બહુ ગોળી થઈ ગઈ. ઉભી રહી જતો ને માર. વાગ્યા છે 9 અને હરિયા જો આવ્યા નથી. ચાલુ ગાડી હશે હવે તે ફોન ન કરાય કેમ કે મેં ફોન કર્યો ત્યારે ટ્રાફિકમાં હતા પલસાણા. અને દૂધી દાળ બનાવી છે મમ્મીએ, રોટલી બી બની ગઈ છે, સૂકી ભાજી વઘારવાની છે. તો જો બટેટા કટ થઈ ગયા છે, આપણે વઘારી નાખીએ. ચાલો વઘારી નાખીએ પછી વરી આવે એટલે નાઈ લે એટલે ખાઈ પણ લઈએ. બાવ જો અમે રમે છે. જો પાપા આવ્યા ગતો આ જો તું ઈ કેમ છું હગી કરજો પેલા. હાલો હવે પપ્પી કરજો. પપ્પી આ બાજુ કોણ? આ ઉપર. અરે વાહ થેન્ક યુ. બનાવો હાલો. બનાવવાનું હોય ને. હા કે ગોળ ગોળ બનાવજો કે જો ગોળ ગોળ થાય લે. વાવ ગોળા વેક થાય છે એવું લાગે છે. હે હાલે તું બનાવ્યો. બનાવો હાલો. રોટી બનાવો. આમ કરો આમ. અરે વાવ પાછી બનાવો. ભૂમાં તો ભૂમાં સાપ આવ્યો હતો તો કે પછી તને અહીંયા તો તને મૂકી દો સાપે. કાંઈ નહીં, અમે હાથ કહી દીધું તો હુઈ ગયો કે હાથ કરી દીધું તો હાથ કહી દીધું તો સાપ હુઈ ગઈ કરતો કેમ કરતો તો સાપ? કેમ કરતો તો? ઓ મળ્યો કે બહુ સાપ કેમ રોતો તો? સાપ કેમ રોતો હતો? ઓલા સાપ લો મળ્યો કે હા તે આવો સાપ હતો. હા મને હું કામ માર્યું તે? મારી દે મજા. મામાને મારી દે. હું કામ માર્યું? હાલો બસમાં નહીં ટ્રકમાં જઈએ આપણે. ટ્રકમાં જાવ તારે બસ આપણે આવી કોને ગઈ? મારવાનું છે? બાવ કોને મારવું છે આપણે? ક્યાં જાવું છે? ક્યાં ક્યાં જવું છે? હાલો ખટારામ દે હું છે? હું છે? હાથ કર દે. હાથ કર દે. મજા મામા ટીપી નાખ આપણે. દિવાળી આપશે. વાગી ગયા છે 10 ને બેસી ગયા છે જમવા. અડધું તો જો જમાઈ ગયું છે. સૂકી ભાજી રોટલી. મનોજભાઈ નથી ખાવાનું.
ઊંઘ આવે છે? મને આજ બહુ ઊંઘ આવે છે. મને એમ થાય મારું હુઈ જવું. મારે કેટલા દિવસ પછી જીમમાં ગયો ને 5-6 દિવસની રજા પછી જેદુખાન વરસાદ આવ્યો ને ત્યારનો જીમમાં નહોતો ગયો એટલે આજ થોડીક ફીસ પડી. પીસ પડી ગઈ પીસ. પીસ પડી ગઈ કે પીસ? ફીસ પડી. એ નહીં ફીસ. સરસ લ્યો. તું જા સા લઈ આવે તું જા સા લઈ રાની હમણાં હા 2 માં 4 આને કીધું અત્યારે મારા ઘરે આવે ને ચા બનાવી આખા કપ બનાવી પીએ પછી મને આદત પડાવી દીધી. અત્યારે ગમે ત્યાં જાય ને એટલે મને આપે ચા. અરે ચા પી. હું તો ત્યારે ચા પી. તો વાગી જશે 10:30 અને બુઢિયો ચા લેવા ગયો અને ચાની કથા હાલે છે અત્યારે. હરી ને સંજયભાઈ બે જમવા નાસ્તો કરવા ગયા. આ બુટિયા કોફી મળે છે? કોફી મળે, કોફી નથી મળે. ક્યાં ગુંડા બનેગા રે તું? લ્યો. એવું નથી કોફી સ્પેશિયલ બનાવડાવી પડે ને આપણે બે હાટું ન બનાવી દે. આખું ગ્રુપ બેઠું હોય ને તો બનાવી. પણ મને હે ને હું આ લોકલ પીવું હોય ને મારે કેપીચીનો કોફી જોવે. ઘર ભેગું થાને ભાઈ. ઈ કોફી બનાવવાળા ભાઈ વઈ ગયા. આની છે ને સ્ટારબક્સ માં મૂક્યા કેમ લાગે? કેમ? ત્યાં કોફી પી આવશે ને એને એક્ચ્યુઅલી લોકલ નથી ભાવતી. નથી ભાવતી? આ કેપેચીનો જોઈએ. કેપીચીનો કોફી ચાલે મારે. કયો ચીનો? કેપીચીનો. કેપેચીનો કહેવાય. કેપેચીનો કહેવાય. સહી પકડે સહી પકડે. તો મારી ભાષા હે ને બહુ ઈઝી છે પણ તમે બધા સુધરી ગયા ને એટલે તમે મને સુધારવાની કોશિશ કરો છો. લાય સાલાય ભાઈ ચા પીએ ને એ તું આગળ રાખજો એને હાલતા પડી જાય હાથમાંથી. એટલે હું તું મેરે કો ક્યાં સમજતા હે? બસ એટલી બહુ થઈ ગઈ. બાબુરાવ. ગણપતરાવ. આ તો હું છે મજબૂરીમાં ક્યારેક ચા પીવી પડે નકર હું સ્ટારબક્સ કેપીચીનો એ સ્ટારબક્સ નાક જ આવે ખાલી. સ્ટારબક્સ શું છે? હે સ્ટારબક્સ શું છે? દુકાન છે. દુકાન છે. સ્ટારબક્સ દુકાન છે. આપણે ઓલું બાઇટિંગ કેફે આને માં જાવું છે ને મને. કેફે નથી હે? બાઇટિંગ બાર ના બાર છે સોરી. બાઇટિંગ બાર. બાઇટિંગ બાર છે. ત્યાં બહુ બધી વેરાયટી મળે કાલ છે. પૂછી આવું. જો મસાલા ચણા મસાલા કાલ પૂછી આવું. ચમચા લઈ ગયા. ઈ કે મેં કેમ ઈ કે બાઇટિંગ બાર નું કર્યું કે હે મનોજભાઈ હા. સુરતમાં બાર બનવા માંડ્યા છે. બાર બનવા માંડ્યા. બાર બનવા માંડ્યા ખાલી બાઇટિંગ બાર. એટલે તમે શું મળશે ખબર? ચણાની. રેડ બુલ છે પછી આ જ્યુસ બધા કોલ્ડ છે, ડ્રિંક્સ છે, કોલ્ડ ડ્રિંક, જ્યુસ, નવા પછી તમને બધા. બાઇટિંગ બધી પ્રકારના મળશે. દાબેલી મળશે? એ મનોજભાઈ તમે છે ને ઘરે જઈને બે કોલરા વટીને ભૂલી જાઓ. દેશી ભામઠા. Thank you, thank you. ગબલો. હા તો બુટિયો હે ને મારા બ્લોગમાં દેશી હું લખશો તું? દેશી ગબલો. દેશી ગબલો એવું લખે એને શરમ આવી દોવે. લખો નહીં. મારા વિડિયો દિલ્હી ઉધી જાય છે ને ઈ અહીંયા ભોંડિયો વાળે દિલ્હી છે. જોયું કઈ દિલ્હી? હે? દિલ્હીનો દી જોયો? મનોજભાઈ ચા પીવા દેવો તમે. પી લે કેનાલ રોડ જ જોયો ને કે દિલ્હી જોયું. કેનાલ રોડ તો ગયો તો અમારે અહીંયા જ છે. બીઆરટીએસ રોડ કેનાલ નો કહેવાય. બીઆરટીએસ ઓલો કેવાય કેનાલ કેવાય. ગોબા. મનોજભાઈ પછી હાલ તો ચા પી લે. દેશી ગબલો એમ. કેનાલ જ છે ને પાછળ. હાલ તે એ કેનાલ નો રોડ હતો ને. મારી વાત તો સાંભળે મને ભૂલાઈ ગયું યાર. પેલા ન્યા હે ને આવ અમે બવડાઈ ગયું એમ કહો. નહીં ન્યા હે ને પેલા ખુલ્લી જગ્યા હતી મતલબ મને ન્યા હે ને કાળું કૂતરું નહોતું થતું. પછી હું એકવાર ને આટો મારવા ગયો ને તે મને એમ થયું કે એને મારે ડેવલપમેન્ટ કરવું જોઈએ. પછી મેં વાત કરી અહીંના ધારાસભ્યને તો એને કીધું મેં કીધું અહીંયા બીઆરટીએસ રોડ તમે કાઢો. પછી એ તો અત્યારે યાદ નથી ઘણો ટાઈમ થઈ ગયો. તમે સ્પેશિયલ મળવા ગયા હોય કેવા ગયા હોય તો નામ તો યાદ રાખવું પડે ને. આ ક્રિશા ખાલી કોરોનામાં સા દેવા જતી ને તો એને યાદ છે કોઈ પોલીસ વાળા જા દેવા જતા. પછી એ વસ્તુ મને મેં કીધું આ બીઆરટીએસ રોડ કાઢવાનો છે એટલે મારી મંજૂરી થઈને પછી આ બીઆરટીએસ માં અત્યારે બધા જલસા કરે. કહેતા હતા. મોઢું જોયું છે? એમ કહેતા હતા તમારા દાદા સપનામાં આવીને કે માર મનોદામ કે હાસુ ન માનતી. ખોટે ખોટા ફાકા મૂકે.
ફાકા નહીં, એ તો મારે એ સમયમાં મારે આવો 13 નહોતો ફોન ને કરું તને વિડીયો બતાવત કાયદેસર. પણ એ સમયમાં ત્યારે ડબલા જ હાલતા હતા. હા એટલે જ તે ને. ઓલું રેકોર્ડિંગ તો કરી લેવાય ને ધારાસભ્ય. જો આ મારા બધા દોસ્તાર ઈ મારી પર ભરોસો નથી કરતા તો હું દુનિયા ક્યાંથી કરવાની હતી. ઘર ભેગું થાને ભાઈ. રત્તી ભરાય નથી કોઈને રત્તી ભરાય. એમાંય પેડ આવતું, આઈ પેડ આવતું, એમ પેડ આવતું, ખબર આવડું. પણ મારા પાસે ટાઈમ નહોતો, હું દુબઈ થી ક્યારેક જ અહીં આવતો. કોણ હે ये लोग? कहां से आते हैं? મુંબઈનો દુઈ ખબર છે? હા એરપોર્ટ ઉપર ચેકઆઉટ કેમ થાય એ ખબર છે? અને જો હજી તમે મારી વાત નો માન્યતા કરતા હોય ને, મારે સાંભળ, તમે હજી મારી વાત માન્યતા ન કરતા હોય ને તો હું એક મારી વાત તો હું તમને કહી દઉં છું કે મેં અહીંયા અમે વિડીયો બનાવવા આવતા ને તે મેં ચા ને આ ભાઈને મોમાઈ વાળાને એક જ કીધું, મેં મારે અહીંયા રાડવે લાઈટ જોઈએ તો એને લાઈટ મૂકી દીધી. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. એના 100 હાટું મૂકી, તારા 100 હાટું નથી મૂકી. એ મારી હાટુક મને હે ને રાતે બ્લેક દેખાય ને નો મેળ પડે મને. મનોજભાઈ ખોટા ફેંકા નો મૂકો, ખોટા પકડાઈ જાઓ. મારે અત્યારે આમ ક્યાંક આમ સુનસાન જગ્યા હોય ને અલોન ત્યાં એકલું જઈને બેહું. આના ટેન્શન, આના બકબકથી. એ હું કામ બેવું પડે કે જે મેં વાત કીધી ને એ વિચાર છે કે આની પાસે દુબઈની ટિકિટ કેમ આવી એમ. જાવું છે બધાને મૂકીને ક્યાંક ઘડી કામ આગી ડાયરેક્ટ કેનાલ રોડ. તે તને હું મારી વાતમાં રસ નથી, કરોડોની વાત કરું છું. હવે અમે કઈ ફોનમાં બેઠા હોય કે કરોડોના વહીવટ કરે. મનોજભાઈ 1000 લાખ જોયા છે તો કરોડોમાં વાત કરો છો. આ બધા હે ને આઈને લોકલ પબ્લિક છે, હું વીઆઈપી છું એટલે બહુ ટેન્શન નહીં લેતા. મારી વાત હજમ ન કરીએ કે આ લોકો. અમે વીવીઆઈપી કે વીઆઈપી વીવીઆઈપી એટલે વીવીઆઈપી કરતા એનો મતલબ વીવીઆઈપી એનો મતલબ છે વિચારથી સારો માણસ. ઈ તો ખાલી એક જ વી થયો ને. હા તમે 4 વી બોલ્યા ને, એનો મતલબ 4 વી નો મતલબ તો હોય ને કઈ. હું આઈને લોકલ પબ્લિક ને જવાબ નથી દેતો. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं? मार भी नहीं सकता. હા. અચ્છા એવું કેવા છો? હું વીવીઆઈપી. વોડાફોન વાળા હા તો આગળ જાવ. અમાર વોડાફોન નો હાલે, અહીંયા જીઓ વાળા છે બધા. હાલો ભાગો નીકળો. ઉપડો જગ્યા જ નથી. હમણાં કિનાલી હે ને બગડી ગઈ, કોને ખબર મેં હું બગાડ્યું નકરી માર્યા જ કરે છે. હવે તમે એને સમજાવી દઈશો, કમેન્ટ કરશો કે એને કોઈ મારે નહીં એને. પણ તમે કાંડ જેવા કરો તો માર જ ખાવ ને. લે. કામ જ એવું કરો કે માર ખાવ, બોલો એવું કે માર ખાવ, એટલે તો પછી હું તો માર. સીધી જ વાત કરું છું. તમે બધા એવી વાત કરતા હોય તો હું સીધી વાત રહેવા નથી દો, કરતો. રહેવા દો. ખોટી ફેંકોમાં તમારા અત્યારે આજે બહુ ફાકા વધી ગયા એટલે ખોટે બ્લોગ. હાલો ભાઈ, હું અત્યારે હું બાઈન કરું છું. આ એમ કહે છે મારી વાતમાં ધ્યાન નથી દેતા, ટેન્શન નહીં મુંબઈ લેતા. જાય, પછી ઓસ્ટ્રેલિયા જાય, પછી ઘડીકમાં તો પેરિસ પોગી જાય. ઘડીકમાં ગોવા હોય. સારું છે એમ કે નથી ઘડીકમાં બસ ફોન કરે, મનોજભાઈ ક્યાં છો? સીતાનગર છું. એમ ના, સારું છે એમ નથી હાલો હું મૂકું છું. આવીને મારી પોલ ખુલે છે તો વાગી ગયા છે 12 અને હરી આવી ગયો નાસ્તો કરીને. સંજયભાઈ વહી ગયા છે ઘરે અને હરીને ક્રિશા અત્યારે કમેન્ટના જવાબ આપશે. ઘણા દિવસ પછી હમણાં ટાઈમ નહોતો મળતો એટલે નહોતા દેતા. આ ટાઈમ છે એટલે દઈ દઈએ. તો ચાલો ભાઈ કમેન્ટના જવાબ આપી જાઓ. કપલ ચપ્પલ નહીં કપલ. હાલો. સુભાષ ગુજરાતીની કમેન્ટ છે. ભોલું નાઇસ નેમ છે. ઓ હરી ઓલું નામ કોઈએ રાખ્યું? તું તો ક્યારેક ભોલ્યો કે ને? गोलियन टोलियन घणું થાય. હા ને કોઈ બોલ એ બોલ્યા યાર તો એમ કરે. બોલો એવું કે. હાલો ભાઈ નેક્સ્ટ કમેન્ટ. થેન્ક યુ. ના માણે પાડ્યું છે એટલે સારું છે. પટેલ ગોપી નાઇસ. ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. કેમ છો? મજામાં? એકદમ મજામાં. ફર્સ્ટ ક્લાસ. શ્રી રામ. વરસાદ આવે. એને મજા જ હોય ને. બપોરે 12 વાગે એનું સવાર થાય, એને શું મજા ન હોય? उसकी बहन के मजे ही मजे. હા અભી ખર્ચે કરવા મારો અભી ખર્ચે. નહીં. થેન્ક યુ કમેન્ટ કરવા બદલ. અને આ બીજું કોણ છે? એમપી પરમાર. નાઇસ બ્લોગ. થેન્ક યુ સો મચ. તમારા લોકોના મેરેજને કેટલા યર્સ થયા છે? હેમુ 4 વર્ષ થવા આવશે હમણાં 12મા મહિનામાં. 12મા મહિનાની 16 તારીખે 4 યર્સ કમ્પ્લીટ થઈ જશે ને 5 વર્ષ. ભગત કોણ છે? તો ભગત મારા ભાઈ છે. કાલે તમે બ્લોગમાં એને જોયા જ છે. બહુ સારા ઇન્સાન છે. આમ પણ છે ને ભક્તિ વાળા છે. અમારી જેમ નથી સોશિયલ મીડિયા વાળા કે વિડીયો પોસ્ટ કરો એવું કઈ પણ એની નથી. ભક્તિ સોશિયલ મીડિયા વાળી. ના એ મંદિરે જાય એટલે સ્ટોરી મૂકે પણ એ પોસ્ટ બિલકુલ નથી કરતા. 0 પોસ્ટ છે.
એમાં શું છે, ભગત બહુ બેસ્ટ માણસ છે. અમારામાં ભક્તિભાવ વાળો માણસ હોય ને તો એને દાણા દાળનું વ્યસન નથી, અને ગુડ માણસ છે, એને ક્યારેક ખોટું ન લાગે. ધાન ને મારા હાટુ ક્યારેક ક્યારેક લઈને આવે, હું હા. ન ખાતો. મારા બે ભાઈ છે, એક ભગત છે ને બહુ સીધા છે, ને કા મનોજભાઈ છે ને જલેબી જેવા છે. હું સારો માણસ છું, એક નંબર માણસ છું. હું કેટલા ટાઈમથી કહેતો ને દાઢી વધારે પણ અત્યારે માંડ ખુસડામાંથી બહાર આવે છે, તો આવે આમને આવ્યા કરશે ને તો આગળ આવશે. એ તો વાત છે. ઓલા કઈ પ્રોપર માણા બનાવ્યો. आगे चलो हम तुम्हारे पीछे हाँ। साथ नहीं है તું આગે છે बढ़ा लो કાંઈ નહીં તો પાછળ. હવે બ્લોગ નો એન્ડ કરી નાખ હારો યાર. હા તો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને નવા સબસ્ક્રાઇબર હોય તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો ને કમેન્ટ પણ કરતા રહેજો ને સપોર્ટ જરૂર કરજો. સપોર્ટ કરશે. અને રિંગ જોતી હોય તો મારે પાસે આવજો, મારે પાસે એક જ રિંગ છે, પણ આપણે ભાગ પાડી લે અડધી અડધી. અડધી અડધી નો થાય, 10 રૂપિયા ના આવે હું તમને લઈ દઈશ તમને. નહીં, હું તો મારી આપણે- આપી અડધી તમને મજા આવશે. હા અડધી નાખજો માથામાં. અડધી નાખી, અડધી હું નાખી, બગી જાય ને. મહેજ નથી કરવાની, આપણે એન્ડ કરવાનો છે vlogનો. ગુડ નાઇટ, સીટ ટેક કેર. હા તો કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હાલુ અર્જુન. અને જે લાઈક નું બટન છે ને એને એટલી લાઈક કરજો ને કે લાઈક કાઢીને ઘા કરી દેશો રોડ ઉપર, એટલી લાઈક કરજો, ભૂલતા નહીં.